Good morning. Now see association of attributes. બરોબર છે. પહેલા આપણે એ જોઈએ કે what is attribute. તો જુઓ તમે સેમ ફાઇલમાં જે છે એના કોરિલેશન પછી રિગ્રેશન બરોબર છે. કોરિલેશન રિગ્રેશન નો યુઝ શું હતો? જો કોરિલેશન અને રિગ્રેશન નો યુઝ હતો ટુ મેઝર the association between two variables. બરાબર છે. બે વેરિયેબલ વચ્ચેનો રિલેશનશિપ એસોસિએશન આપણે મેઝર કરવું હોય તો એના માટે કોરિલેશન રિગ્રેશન જે છે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, income and expenditure, પછી income and savings, પછી demand and price, પછી height and weight. તો આ બધા વેરિયેબલ્સ કહેવાય. વેરિયેબલ્સ એટલે શું? તો કે જેને તમે મેઝર કરી શકો, ન્યુમેરિકલી જે મેઝર કરી શકાય એને શું કહેવાય? વેરિયેબલ કહેવાય. અને જે વસ્તુ ન્યુમેરિકલી મેઝર ન કરી શકાય એને એટ્રીબ્યુટ કહેવાય. બરોબર છે. તો એટ્રીબ્યુટ એટલે શું? તો કે which can not be measured numerically. તો હવે આવા બે એટ્રીબ્યુટ વચ્ચે એસોસિએશન મેઝર કરવો હોય તો એના માટે એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ નો જે છે યુઝ થાય છે. આપણે જેમ હાઈટ અને વેઇટ અથવા તો પ્રાઇસ અને ડિમાન્ડ, ઇન્કમ અને સેવિંગ્સ એના વચ્ચેનો એસોસિએશન મેઝર કરવો હોય તો આપણે કેનાથી મેઝર કરતા? આર થી, કોરિલેશન. બરોબર છે. પણ હવે સપોઝ આપણને એમ કહીએ કે બ્લાઇન્ડનેસ of a person અને deafness of a person. બરોબર છે. તો હવે આના વચ્ચે તમારે એસોસિએશન મેઝર કરવું હોય તો યુ કેન નોટ યુઝ કોરિલેશન. બરોબર છે. કારણ કે બ્લાઇન્ડનેસ કે ડેફનેસ છે એને તમે કઈ ન્યુમેરિકલી એક્સપ્રેસ જ ન કરી શકો. x ને y ની વેલ્યુ જ ના હોય તો તમે કેવી રીતના કોરિલેશન ફાઇન્ડ કરો? બરોબર છે. તો આવા એટ્રીબ્યુટ કે જેને ન્યુમેરિકલી મેઝર કરી શકાતા નથી એના વચ્ચેનું એસોસિએશન, એના વચ્ચેનું મેઝરમેન્ટ ફાઇન્ડ કરવા માટે યુલે જે છે એ કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન આપ્યો છે. તો ઇટ ઇઝ કોલ્ડ યુલ્સ કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન and it is denoted by Q. બરોબર છે. અને આપણે Q થી જે છે દર્શાવશું. હવે સૌથી પહેલો ક્વેશ્ચન એ ઉભો થાય કે ભાઈ કોરિલેશન માં તો આપણા પાસે x અને y ની વેલ્યુ આવતી, એટલે આપણે શું કરીએ તો કે x² ફાઇન્ડ કરીએ, y² ફાઇન્ડ કરીએ, xy ફાઇન્ડ કરીએ. we can easily find correlation. પણ હવે એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ ની અંદર તો આવી કોઈ વેલ્યુ તો હશે નહીં. બરોબર છે. તો હવે જુઓ એટ્રીબ્યુટ ની અંદર કોઈ પણ એટ્રીબ્યુટ છે, સપોઝ બ્લાઇન્ડનેસ છે તો બ્લાઇન્ડનેસ તમે મેઝર ન કરી શકો. એટ્રીબ્યુટ ની અંદર શું છે કે ભાઈ તમે બે જ વસ્તુ કહી શકો કે ભાઈ આ એટ્રીબ્યુટ ની પ્રેઝન્સ છે કે નથી. યસ ઓર નો. યુ કેન જસ્ટ give the answer in yes or no. You cannot measure. તમે એમ ન કહી શકો કે આ વ્યક્તિ 50% બ્લાઇન્ડ છે કે 50% ડેફ છે. we cannot say like that. બરોબર છે.
આપણે એમ કહી શકીએ કે યસ he or she is blind or he or she is not blind. એનો મતલબ કે એટ્રીબ્યુટ છે એના માટે તમે ખાલી શું કહી શકો તો કે પ્રેઝન્સ યા તો એબ્સન્સ. હવે એટ્રીબ્યુટ ની અંદર જુઓ બે એટ્રીબ્યુટ ને આપણે એસોસિએટ કરવાના છે, બરોબર છે, બે એટ્રીબ્યુટ. તો ફર્સ્ટ જે એટ્રીબ્યુટ હશે એના પ્રેઝન્સ ને આપણે કહેશું એ, પ્રેઝન્સ ઓફ particular attribute. બરાબર છે. પછી જો આ એટ્રીબ્યુટ એબ્સન્સ હશે તો એને આપણે કહેશું આલ્ફા. તો આલ્ફા is absence of a particular attribute. આ પહેલું કયું આવ્યું? બ્લાઇન્ડનેસ. હવે બીજો એટ્રીબ્યુટ છે સપોઝ ડેફનેસ. તો ડેફનેસ ની પ્રેઝન્સ ને આપણે બી કહેશું. તો પ્રેઝન્સ ઓફ સેકન્ડ particular attribute. બરાબર છે. જે સેકન્ડ એટ્રીબ્યુટ હશે એની પ્રેઝન્સ ને આપણે બી કહેશું અને એની એબ્સન્સ ને આપણે બીટા કહેશું. તો એબ્સન્સ ઓફ સેકન્ડ particular attribute is denoted by બીટા. હવે આપણને જે ઇન્ફોર્મેશન આપી હશે ઇન્ફોર્મેશન ઉપરથી આપણે દરેક સમમાં એક 2x2 નું ટેબલ અથવા ને 9 સ્ક્વેર ટેબલ પણ કહેવાય. તો 2x2 નું ટેબલ આપણે પ્રિપેર કરશું જે કંઈક આ રીતે બનશે કે a આલ્ફા ટોટલ, પછી અહીંયા બનશે બી બીટા અને ટોટલ. બરાબર છે. હવે આની અંદર few of the information will be given to us. સપોઝ આપણને એમ આપ્યું કે ભાઈ ટોટલ એક સિટીના 1000 પર્સન નો સ્ટડી કરવામાં આવ્યો. બરોબર છે. તો એનો મતલબ થયો કે ટોટલ નંબર ઓફ પર્સન સ્ટડી n is 1000. ચલો આ n થયો 1000. હવે આમાંથી આપણને કહે છે કે ભાઈ આ સિટીમાં બરોબર સપોઝ આપણે અહીંયા બ્લાઇન્ડનેસ અઝ્યુમ કર્યું. A એટલે બ્લાઇન્ડનેસ અને B એટલે આપણે અઝ્યુમ કરીએ સપોઝ ડેફનેસ. હવે ફોર એક્ઝામ્પલ આપણને એમ કીધું કે ભાઈ નંબર ઓફ બ્લાઇન્ડ in this city 600. 600 બ્લાઇન્ડ પર્સન છે. તો તમારે અહીં જોવાનું કે બ્લાઇન્ડ એટલે આપણે શું અઝ્યુમ કર્યું છે? A. ટોટલ 600 બ્લાઇન્ડ પર્સન છે. તો એનો મતલબ થયો કે A નો ટોટલ થયો 600. આ A અને એનો ટોટલ ઇટ ઇઝ 600. હવે સપોઝ આપણને કીધું કે ભાઈ નંબર ઓફ ડેથ in this city is 500. તો આપણે જોવાનું કે ભાઈ ડેફ માટે આપણે શું અઝ્યુમ કર્યું છે? બી. તો એનો મતલબ કે ટોટલ નંબર ઓફ ડેફ એટલે કે બી નો ટોટલ છે કેટલો? તો કે 500. હવે તમને કહેશે બેમાંથી એક કોઈ પણ સપોઝ આપણને એમ કહે કે નંબર ઓફ blind and deaf 200. બરોબર છે. તો બ્લાઇન્ડ એન્ડ ડેફ એનો મતલબ કે આ બંને છે, A છે અને B છે. તો ઇટ મીન્સ AB. તો આપણને AB આપ્યો છે કેટલો? તો કે 200. આટલી જ વસ્તુ આપશે, વધારે વસ્તુ તમને નહીં આપે. મિસિંગ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરવી પડશે. સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરશું આ A બીટા. બરોબર છે. A બીટા આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? તો કે 600 માંથી 200 માઈનસ આ 600 એટલે કે A
અને એમાંથી AB માઇનસ, તો 600 માઇનસ 200 એટલે એ બીટા કેટલો આવશે તો કે 400 400. હવે આપણા પાસે આ બે છે, આ બે માંથી આપણને આ મળી જાય, બરોબર છે. તો બીટા એટલે શું તો કે n માઇનસ b 1000 માઇનસ 500 એટલે આપણો બીટા કેટલો આવશે તો કે 500. હવે આપણા પાસે આ બે છે, 1000 માંથી 600 માઇનસ કરો એટલે અહીંયા મળી જાય આલ્ફા કેટલો તો આલ્ફા is n minus a, બરોબર છે. તો this will be 400, n is 1000 અને a is 600 એટલે આલ્ફા થયો 400. હવે 500 minus 200 કરીએ એટલે આપણને આ મળી જાય 300, બરોબર છે. કેવી રીતે મળ્યો તો it is alpha b. આલ્ફા બી માટે આપણે શું કર્યું તો કે 500 એટલે કે b માઇનસ ab, તો 500 માઇનસ 200 એટલે કે 300. હવે આ છે આપણા પાસે 500, આ છે 400, બેનો ડિફરન્સ કેટલો થયો તો કે 100 થયો. તો ઇટ ઇઝ આલ્ફા બીટા, બરોબર છે. આલ્ફા બીટા આપણને કેવી રીતે મળ્યું તો કે બીટા માઇનસ a બીટા એટલે કે 500 minus 400, so we got the answer 100. તો આપણું 2/2 નું ટેબલ જે છે એ પૂરું થયું. હવે આપણે યુલનો કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન ફાઇન્ડ કરવો છે, બરોબર. સપોઝ વી આર આસ્ક્ડ કે ફાઇન્ડ ધી કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન ઓફ યુલ, અથવા તમને કહેશે કે ફાઇન્ડ ધી ક્યુ. ચલો હવે ક્યુ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે AB into alpha beta minus A beta into alpha b. અને નીચે એની જ વસ્તુ આ માઈનસ છે, નીચે પ્લસ થઈ જશે. તો આ AB into alpha beta plus A beta into alpha b, બરોબર છે. તો આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકી દઈશું એટલે we will get the answer of E, બરોબર છે. તો આ રીતે જે છે કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન, તો એક ફોર્મ્યુલા ખાલી જે છે લખી લ્યો. Use coefficient of association, it is denoted by Q, અને પછી આ Q ની ફોર્મ્યુલા.
page number 150, sum number 1a. Find use coefficient of association from the following data and interpret it. ચલો પહેલા q ની ફોર્મ્યુલા લખી લ્યો. બરોબર છે, ટેબલ આપણને રેડી આપ્યું છે, ખાલી ફોર્મ્યુલામાં આપણે વેલ્યુઝ મૂકવાની છે. ચલો ab આપ્યું છે 40, alpha beta is given 30, minus a beta is given 50, and alpha b is given 7. નીચે ઇમેજ વસ્તુ આવશે, ખાલી માઇનસ વાળી સાઇન પ્લસ થઈ જશે. ચલો 1200 minus 3500 અને 1200 plus 3500, તો minus 2300 upon 4700 minus 0.49. બરોબર છે. હવે આપણને કહે છે કે ઇન્ટરપ્રિટ ઇટ. નેગેટિવ આન્સર આવ્યો એટલે આપણે લખવાનું કે ભાઈ નેગેટિવ એસોસિએશન. રાઇટ ડાઉન નેગેટિવ એસોસિએશન. So 1D, find the missing frequency. બરોબર છે, તો આપણે પહેલા ટેબલ આપણું બનાવી લેશું. A આલ્ફા ટોટલ, B બીટા ટોટલ. હવે આપ્યું છે આલ્ફા બીટા 500. ચલો આલ્ફા બીટા 500, પછી B is given 600, પછી alpha is given 800 અને beta is given 1000. ચલો આટલી ફ્રીક્વન્સી આપણને આપી છે અને કહે છે કે ફાઇન્ડ ધી મિસિંગ ફ્રીક્વન્સી. તો જેટલી મિસિંગ ફ્રીક્વન્સી છે એ આપણે ગોતવાની. જુઓ, સૌથી પહેલા તો આ બેયનો ટોટલ, એટલે આપણને અહીંયા મળે n. બરાબર છે, બસ n equals to b plus beta, એટલે કે 600 plus 1000, so it is 1600. હવે આ 1600 માંથી 800 માઈનસ કરીએ એટલે આપણને મળે આ 800. તો a equals to n minus alpha, એટલે કે 1600 minus 800, તો a મળ્યો 800. હવે આ આપણને આપ્યો છે 800, એમાંથી આપણે 500 માઈનસ કરીએ એટલે આપણને આ મળે 300. તો એ છે આપણો આલ્ફા બી. ચલો આલ્ફા બી 800 માંથી 800 ઇઝ અર આલ્ફા માઈનસ આલ્ફા બીટા. ચલો 800 minus 500,
એટલે કે 300 is alpha b. હવે આ બે ઇન્ફોર્મેશન છે એમાંથી આપણને આ મળશે 100,000 minus 500. So we will get 500. તો 500 છે આપણો a બીટા. ચલો a બીટા એટલે કે બીટા માઇનસ આલ્ફા બીટા. તો 1000 minus 500 એટલે કે 500 rupees. હવે 600 minus 300 એટલે આ મળશે આપણને 300. તો it is called AB. બરાબર છે 600 minus 300. 600 is a B, 300 is a alpha B. તો 600 minus 300 એટલે કે AB 300. તો મળી ગઈ મિસિંગ ફ્રીક્વન્સી. ચલો સમ નંબર 2. Calculate the coefficient of association between intelligence in father and son from the following data. ચલો તો ફાધર અને સન માં ઇન્ટેલિજન્સ IQ લેવલ કેટલું છે એના વચ્ચે કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન ફાઇન્ડ કરવાનો છે. બરોબર છે. તો જ્યારે ડિસ્ક્રિપ્ટિવ ડેટા આપ્યો બરોબર છે ત્યારે આને એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ ટાઈપના ડેટામાં કન્વર્ટ કરવો એ આપણું કામ છે. હવે ઇન્ટેલિજન્સ ઇન ફાધર એન્ડ સન એટલે આપણે અઝ્યુમ કરશું કે A equals to intelligent father. હવે A એટલે ઇન્ટેલિજન્ટ ફાધર, A એટલે પ્રેઝન્સ, તો આલ્ફા એટલે શું? એબ્સન્સ. તો એબ્સન્સ એટલે શું? તો કે ડલ ફાધર. પછી B એટલે કે ઇન્ટેલિજન્ટ સન. ઇન્ટેલિજન્ટ સન. So beta is dull son. બરોબર છે. ચાર એટ્રીબ્યુટ આપણે અઝ્યુમ કરી લીધા. હવે 2x2 કન્ટીન્જન્સી ટેબલ પ્રિપેર કરવાનું. સૌથી પહેલા આપણો A આલ્ફા ટોટલ બીટા ટોટલ. હવે આપણને કહે છે ઇન્ટેલિજન્ટ ફાધર with intelligent son 248. to intelligent father with intelligent son એટલે કે AB. ચલો AB આપ્યું છે 248. હવે કે છે ઇન્ટેલિજન્ટ ફાધર વિથ ડલ સન. ચલો ઇન્ટેલિજન્ટ ફાધર
અને ડલ સન, ઇન્ટેલિજન્ટ ફાધર એટલે એ, ડલ સન એટલે બીટા. તો એ બીટા આપ્યું છે 81, જો આ એ અને આ બીટા 81. હવે કીધું છે ડલ ફાધર ઇઝ ઇન્ટેલિજન્ટ સન. ચલો ડલ ફાધર એટલે કે આલ્ફા, ઇન્ટેલિજન્ટ સન એટલે કે બી, આલ્ફા બી. તો આલ્ફા બી આપ્યું છે 92. અને પછી કે ડલ ફાધર એન્ડ ડલ સન એટલે કે આલ્ફા અને બીટા. ચલો આલ્ફા અને બીટા આપ્યું છે 579. બરોબર છે, આલ્ફા અને બીટા. ચાલો હવે ક્યુ ની ફોર્મ્યુલા, બરોબર છે. તો ક્યુ ની ફોર્મ્યુલા છે એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી અપોન એ બી ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી. તો 248 579 minus 81 92 Q equals to 0.90. ચાલો થઈ ગયું. ઓકે, હાલો સમ નંબર 3, 4, 5 ત્રણેય તમારે કરવાના છે. સ્ટાર્ટિંગ ત્રણેયમાં ક્યુ માર્ગો છે.